શું થયું છે? કેમ આમ રોવો છો તમે? જો મોટા ભાઈ કોઈ વાત સમજવા તૈયાર જ નથી. આ ખોટે ખોટી ગામમાં વાતું કરે છે. એને આપને કાઢી મૂક્યા છે અને ગામવાળાને એવું કહે છે કે એ તો મને મૂકીને જતા રહ્યા. આવું કરવાથી હું મળે છે એને હગો ભાઈ થઈ. હા તો ખોટું કહેવાય ને. અને આમ પણ મોટા ભાઈને છે ને ખબર નહીં, બે જણાને કઈ વાતનું અભિમાન છે ને એ જ નથી સમજાતું. જો તમે છે ને આવી રીતે દુઃખી ન થાવ. આવી રીતે દુઃખી થવાથી કઈ બધું થોડું સારું થઈ જાય. તમે જ કહો. પણ મોટા ભાઈને સમજવું જોઈએ ને. હું તો હજી નાનો છું. મોટા ભાઈએ જો મને કાંઈ પ્રેમથી કીધું હોત તો હું ક્યાં કાંઈ ના પાડતો હતો. પણ ના, એને તો બસ આપણે ખરાબ છીએ આવી જ વાતો ગામમાં કરી છે. આખા ગામમાં જ્યાં જોઈ નહીં આમ મૂકીને એ જતો રહ્યો અને આમ થયું છે ને તેમ થયું છે ને. હું કેટલો ટાઈમ સહન કરશું. હા પણ ગામના લોકો આગળ એવું કહે છે. હકીકત તો કંઈક અલગ જ છે ને. અને એ હકીકત તમને અને મને બેને જ ખબર છે. બસ મોટા ભાઈને તમને એની હારે ખોટે રસ્તે લઈ જવા હતા અને તમે એને સાથ ન આપ્યો. આટલા હાટો આપણને બેને ઘરમાંથી કાઢી મૂક્યા છે ને. ભલે કાઢી મૂક્યા, આપણે છે ને ઈમાનદારીવાળા માણસો છે. આવી રીતે જો એ લોકોને ઈમાનદારીથી ન રહેવું હોય ને તો આપણે એની હારે છે ને ખોટા રસ્તે ચડવાનું થતું જ નથી. હું સમજુ છું મારે ખોટું કામ નહોતું કરવું એટલે તો મેં મોટા ભાઈને આ બધું ના પાડી હતી. પણ મોટા ભાઈને કાયમ ઉઠીને બસ સવારથી સાંજ સુધી ખોટું કામ કરવાનો જ ધંધો. અરે મને જેટલું આ કુદરતે આપ્યું હતું ઈમાનદારીથી જિંદગી જીવો ને તો હજી કુદરત આપે. પણ ના, આને તો બસ સવાર બપોર સાંજ જે માણસનું મળે ને બધું ઝડપી જ લેવાનું. ખોટું ખોટું અને ખોટું. ભાઈ ભાભીને ભગવાને આવું સારું સુખ આપ્યું છે. મોટા ભાઈ ગામના સરપંચ છે. આટલો સારો હોદ્દો છે એની આગળ. પણ નહીં, એને ઈમાનદારીથી 2 ટકનો રોટલો ખાતા નથી આવડતો. આજ નહીં તો કાલે કરેલા કર્મો છે ને બધાને નડે જ છે. બસ આનાથી જ હું ડરું છું. માણસ જો પોતાનું કર્મ સારું કરે ને તો કુદરત પણ રાજી થાય. અને આના જેવા મોટા ભાઈ જેવા માણસો પોતે તો ખરાબ કર્મો કરે જ છે પણ બીજાને ખરાબ કર્મો કરાવે છે. આ ખોટા કામ કરીને હું મળે છે. અને આમે ગામવાળા તો સરપંચ છે એટલે એનું જ માનવાના છે. આપણું તો કોઈ માનવાના નથી. હવે કયો રસ્તો લેવો એ કઈ સમજાતું નથી. તમે છે ને આવી રીતે ચિંતા ન કરો. ભગવાન જે કરે ને એ હંધુય સારું કરે અને જે થાય એને એ હંધું સારું થાય. આવી રીતે રોવાથી થોડું કાંઈ ફેર પડી જવાનો. અને ભાઈ ભાભીની તો આદત છે. તમને તો ખબર છે ને કે આ આજકાલનું નથી હાલતું. ઘણા વર્ષોથી આવું જ હાલે છે આપણા ઘરમાં. ભગવાને તો બધું સારું જ કર્યું છે. આપણા નસીબમાં હતું તો મોટા ભાઈને સરપંચ બનાવ્યા. આપણા ઘીરે સુખ હતું પણ ભગવાન સારું કરી દે છે. મોટા ભાઈ જેવા માણસો છે ને એ ખરાબ કામ કરવાનું ચાલુ કરી દે છે. હવે આમાં કુદરતનો શું વાંક છે? એક વાત કહું તમને, અભિમાન તો રાજા રાવણનું તૂટ્યું હતું. તો આ તો માટીના પૂતળા છે. આજ નહીં તો કાલે સમય આવશે ને ત્યારે હંધી ભાન પડી જાય. હું તો બસ ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે જે થાય ને એ હંધુય સારું થાય. અને આમ પણ આપણે ખાલી ખોટી અહીંયા ચિંતા કરવી છે. એ લોકોને તો કંઈ મનમાંય નહીં હોય કે મારો નાનો ભાઈ શું કરતો હશે, ક્યાં હશે, કેમ રહે છે. કાંઈ જ નહીં. જો એને આટલી બધી ભાઈચારાની ભાવના હોત ને એને મને નાનો ભાઈ માન્યો હોય ને તો આવું બધું ન કરત. પણ હવે જે કુદરત કરે આમાં એને સમજાવ્યા તો સમજે એમ નથી. બીજાનું કોઈનું ઘરમાં હાલે એમ નથી. કરવું તો કરવું હું. સાચી વાત છે તમારી. બિચારા બાનું કાંઈ ભાઈ ભાભી આમે હાલે એમ તો છે નહીં. પણ કાંઈ નહીં, તમે છે ને આમ ચિંતા ન કરો. હંધુય સારું થઈ જાય. હાલો મારા હારે હાલો. જો રોવાનું બંધ કરી દો હવે.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કાં અહીંયા બેઠા? કામ નથી બેઠી છું. ઘરમાં કઈ? કામ તો ઘણું છે પણ મન માનતું નથી ઘરમાં કામ કરવા જવાનું. હા તો જલ્પા કામ કરતી હોય એની સાથે મોટો કામ કરવા એટલે મન લાગી જાય. મન લાગવાનું શું હોય એવું? અત્યારે પ્રભુ ભજન કરો એટલે બધે જ મન લાગે. એ તો તારે કેવું છે ભાઈ, મને મારે છે ને નાનકડો દીકરો બહુ યાદ આવે છે મને. તને તો ખબર છે ને કે હું એના વિના રહી નથી શકતી. વાહ. આ ઘર મૂકીને વયો ગયો તો મને કેટલું દુઃખ થાય. હું એની માં છું ને. હા તો કાઢવો પડે એમ હતો બા, ધક્કા મારીને કાઢવો પડે એમ હતો. અને તમે એમ કહો છો કે એની યાદ આવે છે, મન નથી માનતો. હું તમારો દીકરો નથી? મેં ક્યાં ના પાડી બેટા કે તું મારો દીકરો નથી? હે પણ એ નાનકડો છે. હે નાનો તો હોવને વાલો લાગે અને મને તો હું તો એની માં છું એટલે મને તો વાલો લાગે. આ વયો ગયો મને આમ કેટલું દુઃખ થાય છે. હવે હું એની પાછળ મંડી પડ્યા છો. માને બે આંખો હોય ને તો બે આંખો હરખી હોવી જોઈએ. એક વાલો ને એક દવલી એવી ન હોય. એક ફોડી નાખો થારી લાગે તમને? હા તો તમે બે ભાઈ છો તો વાલા દવલા કેમ થઈ ગયા? હાલો ક્યાં તમે એવું જ કરો છો ને. એની યાદ આવ્યા કરે. હું અહીં ઘરમાં બેઠો છું તો મારા હામું તો કોઈ દી હારા મોઢે બોલ્યા નથી. પણ ભાઈ તું તો વાતે વાતે એની હારે જીભા જોડી કરતો હોય. હું શું કહું તને? મારા કયા પ્રમાણે નહીં ચાલે ને તો એવું કરવું જ પડશે. અને બરાબર જ કર્યું છે ને અહીં કાઢી મૂક્યો એ. હું કાઢીને ફાયદો થયો? હું ફાયદો થયો એમ અરે કે? મને કેટલો ફાયદો થયો ને ઈ મને ખબર હોય. હવે છે ને આ પાપણિયા વેડા પાડવાનું બંધ કરજો નહીં તો છે ને નો થવાની થઈ જાય મારાથી. આખો દિવસ બસ એને જ યાદ કર્યા કરો છો તે. તો યાદ તો આવે જ ને. મારી ઠેકાણે તું હોય ને તો તને યાદ આવે. પણ તું તો ભાઈ છો કે કોણ? મને તો એ જ નથી સમજાતું. એટલે કેવા હું માંગો છો તમે? ભાઈ છું તો ભાઈ જ છું એનો. ભાઈ હોય ને તો આવી રીતે આમ કાઢી ન મૂકે ભાઈને. તારી પાસે હું લઈ અરે લીધું. એના લખણ એવા હતા એટલે કાઢી મૂક્યો. મારા કહેવા પ્રમાણે હાલે તો કઈ વાંધો હતો એને? એ નાનો છે. શું એનામાં કઈ અવગુણ હતા? બસ હોમ આવે બહુ થઈ ગયું. હવે છે ને મજા નહીં આવે. જો કહી દઉં છું બીજી વાર આ ઘરમાં એનું નામ લેતા નહીં. હું કામ ન લઉં? એ મારો દીકરો છે. બસ કીધું ને હવે. હું તો ભૂલવાની નથી. બંધ થાને ડોહી. કેટલી વખત કીધું તને? હું કરું છો તમે? બધું અવાજ આ આડોહી ને પાડોહી ને હંધાય સાંભળે છે અને કોકને ખબર પડશે ને કે આ એની માને મારે છે તો તકલીફમાં મુકાઈ જાઉં. હું તકલીફમાં મુકાઈ જાઉં? નથી તમને બુદ્ધિ. ચૂંટણી નજીક આવે છે, ખબર પડે છે અને ગામના લોકોને ખબર પડશે ને તો તરત વાતો કરવા મળશે કે આ સરપંચ સાહેબ એની માને મારે છે. મેં બીજું શું કીધું એને? એટલું જ કીધું ને કે મારો દીકરો છે, નાનો છે એટલે મને વાલો લાગે છે. પણ તમે મૂંગા મોઢે બેહતા હોય તો 2 ટકનો રોટલો મળે છે તો ખૂણામાં બેહીને ખાઈને પૈડા રહેતા હોય તો પણ શું વાંક હતો એનો તને કાઢી મૂક્યો? હું એમ કહું છું. ઈ તમારે નથી જોવાનું. તમને ખાવા પીવા મળી જાય છે. ઈ 2 ભાઈઓનો પ્રશ્ન છે. તને એવું નથી લાગતું મેં જે કામ કર્યું બરાબર કર્યું છે? પણ અત્યારે જો બળથી કામ નથી લેવાનું, સ્વરથી કામ લેવાનું છે. એટલું યાદ રાખજો. આજે મહેનત કરો છો ને એની ઉપર પાણી ફરી વળશે. સારું હવે થોડુંક ધ્યાન રાખીશ ચૂંટણી આવે ત્યાં સુધી. પણ આ ડોહીને તારી ભાષામાં સમજાવી દેજે કે બહુ નાનો દીકરો ન કર્યા કરે. આ ઘરમાં મોટો દીકરો છે. બીજી વાર આ ઘરમાં એનું નામ ન આવવું જોઈએ. નહીં તો મારાથી ભૂંડો કોઈ નથી. યાદ રાખી લેજો. જુઓ અત્યારે છે ને તમે બાનું આ બધું મગજમાં ન હાલવો. તમારે છે ને બા પાસે આવવાનું જ નહીં એટલે મગજમારી થાય જ નહીં. અને મને એમ કે હવારમાં 2 મીઠા વેણે બોલાવું પણ આને તો બોલાવ્યા જેમ જ નથી. જાઓ તમે. અને તમે આ બધાય છે ને નાટક બંધ રાખજો. આ 2 ટકનો રોટલો મળે છે ને એ નહીં આપું. ધ્યાન રાખજો. એક બાજુ ખૂણામાં પડ્યું રહેવાનું. સમજાઈ ગયું? પણ મેં બીજું શું કીધું એને? એમ કીધું શું કામ કાઢી મૂક્યો? બસ એ જ વાત થઈ મારી તો. ઓલા એ તો હાથ ઉપાડ્યો છે તમારા દીકરાએ. હું તો છે ને ગળું દાબી દઈશ. ખબર નહીં પડે ગામના લોકોને અને દફનાવી દઈશ. હવે એ જ બાકી રહ્યું છે. ડોહીએ તો દી દીધા છે. હવે આખો દી બસ નનકો જ કર્યા કરે. તો માથે ચૂંટણી આવી છે ને બળેતરાના પાર નથી. અને ક્યાં ગુડાણો છે આ ઋષિ ડોહી તે? આવી ગયો સરપંચ સાહેબ. સારું છું ને આવી ગયો તે. ક્યાં હતો?
અરે એ તો આપણે ચૂંટણીની તૈયારી કરવી પડે ને હવે બધી મારે ચૂંટણી માથે આવે છે તો બધું ધ્યાન ન દેવું પડે આમાં. હા એ જ કહું છું, આખા ગામમાં ફરી વળી જેવો દવા દારૂ જેને જે જોતું હોય ને કાવડિયા બાવડિયા ઘટતું હોય બધાને દઈ દેજે, એટલે મત છે ને આપણામાં જ પડે. એ થોડું તમારે કેવું પડે, એ તો બધું ચાલુ થઈ જ ગયું છે. જેને દવાની જરૂર છે ને દવા પૂગી જાય છે ને જેને દારૂની જરૂર છે ને દારૂ પૂગી. હા હજી તો કોઈ સામે ફોર્મ નથી ભર્યું, એટલે આપણે જીતવાના છે, પણ ધ્યાન રાખજે કોઈ સામે ઊભો ન રહેવો જોઈએ. અરે એ કોઈ ઊભો રહેતો હોય છે એમ? આપણી સિવાય કોણ જીતે છે 10 વર્ષથી છેલ્લા સરપંચના ઓલામાં? આપણા કામ જ એવા છે હા. કે સામે ફોર્મ ભરવાની કોઈની હિંમત જ ન હાલે હો. પણ આપણે જો ગામમાં છે ને હારામ હારું છે, હારામ હારું આપણું નામ છે કે સરપંચ સાહેબ હોય તો મહેન્દ્રભાઈ જેવા. પણ એક લોચો છે નાનો એવો. હું લોચો છે? અરે ગામમાં વાતું થઈ છે કે આ મહેન્દ્રભાઈ એના નાના ભાઈને કાઢી મૂક્યો ને, એ બધી ગામમાં વાતું થાય છે. ખાલી એ એક વસ્તુ ખરખી થઈ જાય ને તો ગામમાં આપણું જેટલું માન છે ને એટલું વધારે થઈ જાય. અરે એટલે ભાઈ હમાઈ જા, તું મારો પાગ્યો છો અને પાગ્યો બનીને રે, શેઠ થવાની કોશિશ નથી કરવી આપણે હો. અરે ભાઈ હું શેઠ થવાની કોશિશ નથી કરતો. અરે ગામમાં જે વાવડ ફેલાઈ ગયા છે ને એને ભેગા કરવાનો પ્રયત્ન કરું છું. આ તો એ વાવડ ને વાડીમાં નાખ ને ભાઈ. ભાઈ વાડમાં નાખવા હાટું તમારે કાંઈક કરવું પડશે ને. હું તો એમાં હું કરી શકું? તમારો બેનો ઘરનો પ્રશ્ન છે, આખા ગામ જોવે છે. તમે એક કામ કરો મહેન્દ્રભાઈ, એને છે ને તમારા નાના ભાઈને પગે લાગીને કે ગમે બે ફોન લાવીને કે ગમે એમ કરીને તમારે ઘરે લઈ આવો. ખાલી ચૂંટણી પતી જાય ને પછી તમારે જે કરવું એ કરજો. હું કીધું તે હું કરું હું મારા નાના ભાઈને? અરે એને મનાવો કે પગે પડીને ગમે એમ પરાઈને લઈ આવો ઘરે. સમજો તો તું મને કેસો પગે લાગવાનું એમ? મારે છે ને તારી સલાહની જરૂર નથી હો. સહકાર દે, દેવા તો હોય ને તો, નકર એ રહેવા દે. તારી જેવા બીજા 2 પાગ્યા ગોતી લેવું. વાત ઈ નથી. સહકાર તો તમને અત્યાર સુધી દીધો છે, કોઈ દી ના પડીશ તમને કે હું ભાઈ તમારે હારે કામ નહીં કરું. પણ આ તો મને તમારી ઉપાધિ છે. મેં કીધું જો અત્યારે આપણું ગામમાં એટલું નામ તો છે જ તે, કોઈ સામે ઊભું નથી રહેતું, એટલું આપણું સારું નામ છે. તો કદાચ આ વસ્તુ થઈ જાય તો પછી તમારી ઉપર હું તો વધારે ન બોલી શકું. હા તો બોલવામાં છે ને ધ્યાન જ રાખજે. આ મોઢામાં છે ને ભગવાને સાંભળાની જીભ આપી, જેમ વાળવી એમ વળે તો આપણે વાળ્યા ન કરાય અને બધી જગ્યાએ ન વળાય. હા, ક્યાં વાળવી ક્યાં ન વાળવી એ આપણને ખબર હોવી જોઈએ. સારું તો હું આ તો મેં કીધું ગામમાં જ હાલે છે તમને કહું. હા તે બસ હકાર્યા જ કરજે. વાંધો નહીં. અને હા દરેક પંચાયત આટો મારજો. આજ ચૂંટણી હાલે છે તો હમણાં થોડુંક વધારે ધ્યાન દે. જો ભાઈ આ પંચાયતના કામ કેવી રીતે કરવા ને મને સારી રીતે ખબર છે હો. આ તને કામ હોય પણ એ કામ કરી જા હાલ. હાયવો મોટો સલાહ દેવા વાળો. હારા સહકાર નથી દેતા, સલાહ જ દેવી છે આખા ગામને. અરે 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 ઋષિભાઈ, વાગ્યું તો નથી ને ભાઈ? અરે થોડુંક ગોઠણ સોલાણો વધારે કઈ નથી થયું. અરે ભાઈ રસ્તામાં ગાડી લઈને જતા હોય ને તો ધીમે હલાવાય, આ કોક દિવસ વધારે લાગી જાય. એલા ભાઈ આ તો શું છે હમણાં ચૂંટણી માથે આવે છે કે નહીં, ઉતાવળમાં પાણો આવી ગયો આગલા ટાયર ઉપર ને સટકી ગયો પડ્યો. બીજું શું હોય આમાં? તારી વાત સાચી છે. ચૂંટણી આવતી હોય કે જે હોય તો આ સરપંચને થોડુંક તારે કહેવાય ને કે રસ્તા બસતા કંઈક સારું બનાવે તો પાણા ન આવે. એલા ભાઈ હું એને કાંઈક કહું કે કાંઈક ખારી સલાહ દઉં તો મને સીધા લાફા જ પડે છે. તને લાફા પડે છે હજી? તને એટલે એમ કહું છું કે અમુક માણસ હોય ને એ જિંદગીમાં કોઈ દી સુધરે જ નહીં. એનું જેમ થવું હોય એમ થાય, એને પોતા પણ હોય કે હું જેમ કહું ને એમ જ થાય, હું જ કાંઈક છું. એલા ભાઈ હવે હું કરી શકું આમાં? એની સામે કોઈ ગામમાં ઊભું જ રહેવા તૈયાર થવું જોઈએ ને. કોઈ ઊભું જ નથી રહેતું. કોઈક ઊભું રહીને કોઈક તો જીતે ને, અને નહીં ઊભું રહીને તો આની પક્ષમાં બધા વોટ આપે તો શું કરું? કારણ કે આને બધાને હાજવા છે જ એવી રીતે જેને જે વસ્તુની જરૂર હોય તે ચૂંટણી બધી વસ્તુ પૂગી ગયો હોય. જેને દારૂ કોઈ આખા ગામમાં કંઈ ગોતતો હોય ન મળ્યો હોય ને એને ચૂંટણી દિવસે પૂગી ગયો હોય. જેને દારૂ દવાના એના પૈસા જોતા એને બધાને બધું પૂગી જાય છે. શું કરે પછી અહીંયા? સો ઋષિ તારી વાત બધી સાચી છે, પણ જે સાચું છે ને એ સાચું છે અને ખોટું છે એ ખોટું છે. આજ નહીં તો કાલ જેથી પાપનો ઘડો ફૂટે ને કુદરત રૂઠે ને તેથી ગમે એને પોતાનું અભિમાન ઉતરી જાય ને ઉતરી જ જાય. પણ આ માણસ કોઈ વાત સમજવા તૈયાર નથી. એને તો બસ હું કહું ને એમ જ થવું જોઈએ. હવે એની સામે કોઈ ચૂંટણીમાં ફોર્મ ભરે ને તો અહીંયા ઘીરે જઈને એના ટાટિયા ભાંગી નાખે છે. શું કરી લે ગામવાળા કે મને? એ તો વાત છે. આમાં કોઈ જીગર વાળો થાય માણસ ઊભું રહે તો ખબર પડે શું થાય છે.
હારું. જે થાય એ બીજું હું જો તું ગાડી લઈને જાને તો મારો ભાઈ થોડીક નિરાત રાખજો હો. હા. જીવના જોખમે ચૂંટણીઓ ન લડાય ભાઈ. આભાર હો તમારો હા. મદદ કરવા. આભાર નહીં, તું મારો ભાઈ છો, તું તારે મોજ કર. તો ધીરે રાખજો હો. હા. 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 થઈ ગયા હરખા લાકડા? હો થઈ ગયા. બાકી બધા કામ તો પતી ગયા છે ને? બાકીનું બધું થઈ ગયું, લાકડા હરખા કરવાના હતા, જો એ થઈ ગયા. છે હું કહું તમને, મારે છે ને તમારા હારે એક વાત કરવી છે જરૂરી. લે એમાં શું હોય, જે વાત કરવી હોય એ કર ને. જો હું કહું તમને, વાત છે ને બહુ સારી વાત છે. કહું? એટલે બહુ સારી વાત હોય તો તું આમ કેમ આટલું બધું મૂંઝાય છે? જે હોય એ સીધું સીધું કહી દે ને. તમારી હારે વાત કરવામાં હું મૂંઝાવાનું, પણ વાત વ્યવહારિક છે. જો હું એમ કહેતી હતી કે આટલા વર્ષથી ભાઈ ચૂંટણી ઊભા રહે, સરપંચ બને, બરાબર, પણ હજી સુધી મેં એવો કિસ્સો નથી જોયો કે ભાઈ સામું કોક ઊભું રહ્યું હોય. હવે તને આ મોટા ભાઈની ખબર નથી, હું અહીંયા મોટો થયો તો મને ખબર હોય ને. એની સામે કોઈ ઊભા તૈયાર નહીં થાય. આખી જિંદગી એ સરપંચ રહે ગામનો. એ વાત તો હાશી તમારી, પણ અત્યાર સુધી મોટા ભાઈ સામે કોઈ ઊભું નથી રહ્યું, તો મેં છે ને એક એવો વિચાર કર્યો છે કે તમે છે ને મોટા ભાઈ સામે ઊભા રહ્યો ચૂંટણીમાં. તારો તો મગજ ખાલી થઈ ગયો છે કે શું છે? અરે એ ગામનો સરપંચ છે, આજકાલનો નથી જીતતો. આ અટાણે તો આપણે છે ને લાફા મારીને ઘરની બાયણે કાઢી મૂક્યા છે, અને જો ભૂલથી એને ખબર પડી ગઈ ને કે આપણે એની સામે ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું છે તો આ ગામમાંથી કાઢી મૂકશે અને મારા ગોઠણેથી ટાટિયા નોખા કરી નાખશે ને. એ તો નોખું બધું. હા, પણ અત્યારે આપણને ઘરની બહાર કાઢી મૂક્યા છે ને, એટલે જ કહું છું. જો આપણે ઘરમાં ને ઘરમાં રહ્યા હોત તો તમે મોટા ભાઈ સામે ન પડી શકત, બરાબર. હવે તો આપણે નોખા થઈ ગયા, આપણે જે કરવું એ આપણે કરી શકીએ ને. નોખા થઈ ગયા એનો મતલબ તો એ નથી ને. એની માં અને મારી માં બે એક જ છે. ગમે એમ તો એ મારો મોટો ભાઈ છે, અને મોટા ભાઈએ જે કર્યું એ કાઢી મૂક્યા કે એને જોવાનું. બાકી મારે આ એની સામે ચૂંટણી કે કાંઈ લડવું નથી. હું મારી રીતે જે છે ને એ બરાબર છે. આ જ ફરક છે તમારામાં અને મોટા ભાઈમાં. તમારા ગળા હુકાતા નથી, મોટા ભાઈ કરી, અને મોટા ભાઈને છે કે કોઈ દી નાના ભાઈને કોઈ દી કંઈ પડી નથી. એટલે જ કહું છું કે જો એકવાર વિચાર તો કરો, કોશિશ તો કરો. હું તમને એમ કહું છું, જો મહેનત કરો ને તો કંઈક ફળ મળશે. જો આ એની સામે ઊભીને ચૂંટણી જીતવાનો ને આવી બધી મહેનત મારે નથી કરવી. અને મોટો ભાઈ અને ઝીણકો ભાઈ બે સામે ચૂંટણી લડે તો ગામવાળા કાલ સવારે શું વાતું કરશે કે બે હગા ભાઈઓ થઈને ચૂંટણી લડે છે, એક જ માના થઈને આ ચૂંટણી લડે છે. આ રાજકારણ ઘર નોખું પડાવશે. એટલે મારે આ કાંઈ નથી કરવું. કુદરતને જો દેવું જઈશે ને તો એ ગમે ત્યાંથી દઈ દે. તમે છે ને કોઈ દી મારી વાત આજ લગીન માની નથી અને માનશોય નહીં, પણ તમારે કાંઈ ન કરવું હોય ને તો કાંઈ નહીં. પણ જે મારા પતિનું અપમાન થયું છે ને એ મારાથી સહન ન થયું, અને હું સહન કરી નહીં. જો તારી બધી વાત હું સમજુ છું, પણ મોટા ભાઈની સામે જો આપણે કાંઈ કરીએ ને તો એ હુરજની સામે ધૂળ ઉડાડવા જેવું છે. એની સામે તમે ધૂળ ઉડાડો તો એ ધગધગતો જ રહીએ. આ મોટા ભાઈ પહેલેથી જ આવા છે, તને બધી ખબર છે, આપણે જાણીએ છીએ, તોય પછી આપણે કાળતરાની પૂંછડી ઉપર હું કામ પગ મૂકવો જોઈએ? હું એમ કહું છું. વાંધો નહીં, તમે છે ને તમારા મોટા ભાઈને સંભાળીને બેહો, પણ મારા પતિનું જે અપમાન થયું છે ને એનો બદલો લેવા માટે હું કંઈક તો એવું કરી શકતે કે જેથી કરીને મોટા ભાઈને ને ભાભીને ખબર પડે. તારે કાંઈ કરવાની જરૂર નથી, તું તારું કામ કર, જા. જોઈ લઈ હું મારી રીતે. હા મહેન્દ્રભાઈ. ઋષિ? હા મહેન્દ્ર, હા ઋષિ આવ્યો. ક્યાં મરી ગયો છે લા? 2 દિવસથી દેખાતો નથી. એલા ભાઈ હમણાં ના હું છે હાથમાં પટ્ટો અને આ ગોઠણે અડસો, શું થયું છે?
ચૂંટણીના કામમાં થોડીક ઉતાવળ આમથી આમ ગાડી હકવતું હતું ને તો પાણકો આવ્યો ને પડ્યો. તે પણ જડબા રોડ ઉપર રાખતા હો તો કપ કપ થોડ્યા જાવ. ગાડી હાથમાં દીધી હોય એટલે બસ થોડ્યા વાત કરવાની. અરે પણ સરપંચ સાહેબ, એક તો તમારા બધા કામ મારે કરવાના હોય, એ બધી ઉપાધિ મારે કરવાની હોય, અને પછી તમે ને પાછું આવું. ઈ ભલે ને ગુસ્સે થાય પણ આપણે છે ને ગાડી ધીરે હાંકવાની, સમજાણું? આ ભાંગતૂટ થઈ જાય વધારે તો શું કરવાનું? અમારું કામ તો અટકે ને. હું તમને જાણ ઈ કરવા આવ્યો હતો કે આપણે આમ કોકે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. હું કીધું તે મારી સામે ફોર્મ ભર્યું? હા. આટલી હિંમત કોની વધી ગઈ છે આપણા ગામમાં કે મારી સામે ફોર્મ ભરે? તમારા નાના ભાઈની વહુએ. નાના ભાઈ? સાગરભાઈ? હેતલ વહુ હા. મારી સામે ફોર્મ ભર્યું. એક બાજુ દાંત આવે છે અને એક બાજુ દુઃખ. હા, જઈને સમજાવી દે. પહેલા તો સાગરિયાને સમજાય અને પછી એને કેની વહુને સમજાવે. આ ઘરમાંથી તો કાઢ્યા છે, ફોર્મ પાછું નહીં ખેંચે ને તો ગામમાંથી એ જાય. મેં તો પહેલા સમજાવ્યું હતું કે ઘરે લઈ આવું તો બહાર કાઢું, તેથી લાફો ઝીકી દીધો મને. એને હું આ ઘરમાં લઈ આવું એમ? અરે પણ સરપંચ સાહેબ, બધા ગામવાળા બધા આપણે કરતા એનું વધારે માને છે, કારણ કે તમે એને ઘર બહાર ધક્કા મારીને કાઢ્યા છે. તમને એમ લાગે છે કે ગામને એમ નથી ખબર કે મેં એને પરાયને નથી કરીને હાથે વહી ગયા છે. આખા ગામને ખબર છે તમે ધક્કા મારીને કાઢ્યા. હવે તું અમને શીખામણ દઈશ? હે, તને જેટલું કહીએ ને એટલા કામમાં ધ્યાન દે. સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. આ શબ્દ મેં ને 2 દી પહેલા કીધો છો ને અત્યારે કહું છું. સહકાર આપ અને જઈને એને સમજાવી દે કે જો આ ગામમાં રહેવું હોય ને તો ફોર્મ પાછું ખેંચી લે, નકર આમ જો ખાવાના ફાંફા કરી દે. વાંધો નહીં, હું તો કહી દઈ, તો પછી નો માને તમારે કેવું પડશે, પછી મારું તો વધારે નો હાલે. નો માને ને તો મનાય, કારણ કે તું એ જાણશો કે 40 રૂપિયાનું આવે, માને ને તો વધેરવું પડે. હે અરે ઓલો તો હું વાત કરી એની. આ ભૂલ તો આપણે જ કરીશ. તમને ખબર, આ ગામમાં એને રહેવા દેવાની જરૂર નથી. કાઢવા હતા ને તો ગામની બારોબાર કાઢવા હતા. તારી વાત તો સાચી છે જલ્પા, પણ મને એવું લાગે છે કે હવે આ ગામમાંથી જવાનો વખત આવી ગયો છે. હવે ઓલી છછુંદરી સામે ઉતરવાની. 2 સોપડી ભણી હું લીધી, એને એમ છે મનમાં કે હું મારા જેઠ સામે ફોર્મ ભરી અને હું છૂટાઈ જાય એમ. એને ખબર નથી આ રાજનીતિના દાવ પેસ, જે આ રાજનીતિમાં રસ્યો પસ્યો રહીને એ જ રમી શકે. આવી 2 સોપડી ભણેલી બાઈ નહીં. જમ હાથ ઉપર હાથ દઈને બેઠા રહેવું ને તો ક્યારે હું થઈ જાય ને ખબર એ નહીં પડે. હા, રસ્તો વેલાહેર ગોતવો પડશે આનો. મહેન્દ્ર નામ છે મારું. હું કદાચ હાથ ઉપર હાથ રાખીને બેઠોય રહું ને તોય મારું કામ થઈ જાય. એટલા પાગ્યા રાખેલા છે ગામમાં. આ ઋષિ એકલો નથી. માણા ઉપર એટલો ભરોસો કરવો નકામો છે, એટલું યાદ રાખજો. ક્યારે કોણ ફરી જાય ને એનું નક્કી નથી રહેતું. લોકોને આપણી તરફ રહેવું હોય તો રહે અને ફરવું હોય તો ફરે, પણ આને ફોર્મ પાછું ખેંચાવ્યા વગર હવે હું નહીં જપું. આનો રસ્તો તો કાઢવો જ પડશે. સાગર, હેતલ, ક્યાં મયરા છે આ? સાગર! અરે ભાભી, તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પછી કરશું. આ તમે શું માંડી છે? હું ભાભી, અમે શું એવું કામ કર્યું છે? બસ આ ભોળા થવાના નાટક બધા રહેવા દ્યો. ખબર છે છતાંય તમે બાના કાઢો છો. આ તારી બાયડીને પૂછ એટલે ખબર પડે. પણ ભાભી, થયું છે હું એ તો કયો, અમને કાઈ વાતની ખબર નથી. વાહ, બહુ સરસ. આ સામે ચૂંટણીમાં ઊભું રહેવાની શું જરૂર હતી? ભાભી, હવે એ તો અમારી મરજી કહેવાય. મને ઈચ્છા થઈ ઊભું રહેવાની, એટલા હાટુ મેં ફોર્મ ભરી દીધું. તને ખબર છે ને, વર્ષો વરસ આ તારા જે ચૂંટણીનું ફોર્મ ભરે છે અને વર્ષો વરસ એ જીતતા આવ્યા છે અને આ ગામના સરપંચ છે, અને ઘરના થઈને તમે ઘાતકી બનો છો. અત્યાર સુધી તો ઘરમાં રહેતા હતા, તયે તો કઈ અમારું હાલવા નથી દીધું, અને તમે જ તો અમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. વાહ. તો પછી હવે તો અમે નોખા થઈ ગયા. હવે અમારી મરજી, અમારે શું કરવું ન કરવું. તમારો કોઈ હક નથી લાગતો. અહીંયા આવીને તમે આવી રીતે અમને કયો એમ. એટલે જો માખણ ભાભી, મારી વાત સાંભળો તમે. આ ચૂંટણી, સરપંચ, રાજકારણ
આના માટે થઈને તમે અને મોટા ભાઈ આ અમારા હારે હાવ સંબંધ બગાડવા હું કામ માગો છો? મને તો એ નથી સમજાતું. સંબંધ હજી સુધી હચવાઈ રહેત, પણ આ તારી બાયડી જે સામે ઊભી છે ને ચૂંટણીમાં, એની હિસાબે સંબંધ વધારે ખરાબ એ કરવા માંગે છે, અમે લોકો નહીં. શરૂઆત તો તમે કરીને ભાભી. વાહ, જે થાળીમાં ખાધું જ એ જ થાળીમાં તમે થૂઈકા. તમને નાના સમજીને તમને હાચવા, અને તમે સાગરભાઈ, તમને નાનપણથી ને તમારા ભાઈએ કેટલું ધ્યાન રાખ્યું છે એ તો ખબર છે ને? ભૂલી ગયા એ બધું? જો ભાભી, ભૂલવાની કોઈ વાત નથી, પણ મોટા ભાઈએ આ જે મર્યાદા હતી ને એ તો બધી તોડી નાખી છે. ખાલી ને ખાલી હું કહું, હું પણ આના ઓકારમાં જે જિંદગી જીવે છે, બાકી આ બધું જોવાનો વારો ન આવત તમારો. સાગરભાઈ, મર્યાદા તોડી નથી, મર્યાદા તારી બાયડી તોડવા માંગે છે. સમજાણું? એને સીધી રીતે સમજાવી દે છે. બાકી મરવાનો વારો ન આવે ને એટલું ધ્યાન રાખજો. એ પેલા પાછી પાની છે ને હકેલી લેજો. ભાભી, તમે આવું બોલો છો? કદાચ માની લો કે મારાથી પાછી પાની ન થાય તો હમણાં જે એની આગળનો શબ્દ બોલી ને કે મરવાનો વારો ના આવે, એટલું યાદ રાખજો. હજી સલાહ આપું છું કે પાછી વળી જાજે, અને જે ફોર્મ ભર્યું છે ને એ પાછું ખેંચી લેજે. વિચારે જોયું ને? આ તમારી બાયડીને સમજાવી દેજો. બાકી ખબર છે ને, આ ગામમાં 12 પગ મૂકા હે, એટલું ધ્યાન રાખજો. આ ગામમાં રહેવા જેવું નહીં રહેવા દઉં. સમજી લીધું? હેતલ, શું છે હવે તમારે? જો મારી વાત સમજવાની કોશિશ કર. આ બધું કરવાની તારે શું જરૂર છે? કેમ હું જરૂર છે એટલે? મેં તમને સમજાવ્યા હતા ને કે તમે કંઈક કરો નકર હું કંઈક કરીશ. તમે તો હાથ ઉપર હાથ રાખીને બેસી ગયા, એટલે મારે જ કંઈક કરવું પડ્યું ને હવે. જો આ બધું ચૂંટણી લડવી, રાજકારણની અંદર આ બધું કરવું ને એ આપણું કામ નથી. આપણે આ સુખીથી જિંદગી જીવીએ છીએ, ભલે ને ઘરમાંથી કાઢી મૂક્યા તો શું થયું? આપણે બીજો કાંઈ પણ ધંધો કરીને આપણે સુખેથી જિંદગી જીવી લેવું, પણ આ નથી કરવું આપણે. આહાર ખોટા માણસો શાંતિથી સુખી જીવન જીવી શકે, અને સાચા માણસો આવી રીતે ઘરની બહાર નીકળીને હેરાન થાય, દુખી થાય. તું મારી વાત કેમ સમજતી નથી? એને ખોટું કામ કરવું હોય તો ભલે કરે, પણ મારે મારી ઈમાનદારી નથી વેચવી, એટલે મારે આ ચૂંટણી નથી લડવી. હા તો બસ, તમારે તમારી ઈમાનદારી નથી વેચવી ને, એટલા હાટું જ મારે છે ને આ ચૂંટણી લડવી છે. એ લોકોને ખબર પડે, બહુ અભિમાન છે ને ભાઈ અને ભાભીને કે કંઈક અમે જ સહી. આટલા વર્ષમાં કોઈની હિંમત નથી થઈ એની સામે ઊભું રહેવાની, પણ હવે હું બતાડીશ કે એની ઓકાત શું છે એમ. જો ઓકાતની વાત રહેવા દે. આ મોટા ભાઈ વર્ષોથી ગામમાં ચૂંટણી લડતા આવ્યા છે, અને ગામવાળા હે ને તને એક એટલે એક મત દેવા રાજી નહીં થાય. બધા એના પક્ષમાં મત દેહે. નહીં દે મત, વાંધો નહીં. બહુ તો બહુ મારી નાખશે ને તો પણ મને પોહાય. બાકી મારા પતિનું જે અપમાન થયું છે ને એનો બદલો તો હું લઈને રહીશ. પણ મારે મારો બદલો નથી લેવો, તો તારે આ બધું બદલા લેવાની જરૂર શું છે? દેખાડવું છે મારે કે અભિમાન તો રાજા રાવણનું નથી ટક્યું, તો આ લોકો તો કાંઈ નથી. અરે આજ નહીં તો કાલ નહીં તો એના પછી હેરની માથે કોક હવા હેર તો જન્મ લેવાનો જ છે. તેથી એને બધું સમજાઈ જાય કે મેં મારા ભાઈ અને એની વવારે બધું ખોટું કર્યું હતું. આ ઘરની અંદર અંદરો અંદર આવું કરીને તારે હું મળી રહેવાનું છે, મને તો એ નથી સમજાતું. એ લોકોને હું મળ્યું અંદરો અંદર આવી રીતના ડખા કરવાથી? તમે જ કયો હે? તમે ખાલી મોટા ભાઈને ખોટા કામ કરવાની ના પાડી, તમે એનો સાથ દેવાની ના પાડી, તો આપણને શું પરિણામ મળ્યું? ઘરની બહાર કાઢી મૂક્યા. અરે એકવાર વિચાર ન કર્યો એ લોકોએ? અરે એને બધો વિચાર આવતો જ હોત, જો એને ખોટા કામ મૂકીને સાચા રસ્તે હાલવું જ હોત તો આપણી હારે આવું વર્તન ન કરત. એનો મતલબ એવો તો નથી કે એક નથી સમજતો એટલે બીજાને નહીં સમજવાનું. આપણે આપણું ઘર ચાલી અને શાંતિથી બેસી રહી, એને એનું ઉપરવાળો બધું જોઈ લે. મેં તો છે ને બધાયનો વિચાર કર્યો હે, તમારો, ગામના લોકોનો. આ ભાઈ ભાભીના અભિમાનથી આપણે બે જ હેરાન થાય છે ને એવું નથી, હારે ગામના લોકો હેરાન થાય છે. એને ગામના લોકોને ભાન પડે ને કે અત્યાર સુધી કેવા માણસોને સાથ આપતા હતા અને મત આપતા હતા. અરે ગામના લોકો હા, ગામના લોકો તારો કે મારો કોઈ સાથ નહીં આપે. હા,
મોટા ભાઈ એના માણસોને મોકલીને મારા ટાટિયા તોડી નાખશે ને તે ગામના લોકો કોઈ બચાવવા મને નહીં આવે. છો અને ભાભીની ખબર છે ને તને, અહીંયા ઘીરે આવીને જે ધમકી દઈ જાય છે એની ઉપર ક્યાં સુધી જેટલી સત્તા હોય ને ત્યાં બધા સુધી એનું શેડા અટતા હોય. આપણે કાંઈ નહીં કરી શકીએ, આપણી પાસે કાંઈ નથી. તું સમજતી જ નથી કોઈ વાત. હારું, મારે સમજવું નથી અને સમજીશ નહીં. અને તમે જે તે વાત કરો છો ને એ તો જ્યારે જેનો સમય આવશે ને ત્યારે ખબર પડી જશે. અરે ઈજ તો તને સમજાવું છું કે ભાઈ જેનો સમય આવશે ને એ સમયનું કામ કરી દે છે. એ સમયનું કામ તું શું કરશો મને એ નથી સમજાતું. તમારે સાથ ન આપવો હોય ને તો કાંઈ નહીં, પણ આવી રીતે સલાહ ન આપો. શું કરવું કાંઈ સમજાતું નથી. મોટા ભાઈને ભાભી સમજવા તૈયાર નથી અને આય સમજવા તૈયાર નથી. ભગવાન, હવે જે થાય એ જોયું જાહે. તમને કહું છું, સંભળાણું મેં કીધું ઈ હો પેલા નનકાને સમજાવી જો ની. આ મારી સામેની વાયડીએ ફોર્મ ભર્યું છે, જઈને કિયા હોય ને તો હરખાઈ નહીં રે. પણ હવે ભરી દીધું એ ન ભરત તો કોઈક બીજું ભરત ફોન. બાકી કોઈ નામ તેવડ ન આખાય ગામમાં હો મારી સામે ઊભો રે. આ તો લોહી છે મારું, હગો નાનો ભાઈ છે ને એટલે હું કઈ કહેતો નથી. તમને કહું છું કે એને સમજાવી જો એમ. પણ તને તો ભરોસો છે ને કે તું ચૂંટાઈને આવવાનો છે હે? પણ એને ભલે ને ભર્યું. ગામમાં ફજેતો તો મારો થાય ને. એના હગા ભાઈની બાયડીએ ફોર્મ ભર્યું સામે એમ. હવે પણ એને ભરી દીધું હવે શું થાય કે? એટલે જ કહું છું સમજાવી દો. હજી જ ખાલી ઘરમાંથી કાઢ્યો છે. જો ફોર્મ પાછું નહીં ખેહે ને એની બાયડી તો ગામમાંથી કાઢી મૂકે, વાર નહીં લાગે. હવે એના કરતા એને સમજાવીને લઈ આવ ને ભાઈ, હું એમ કહું છું. હું કામ લાવું? આ તને ઓથો મળે. હવે ઈ તમારી સામે ચૂંટણીમાં ઊભી નહીં રહે. સરસ. મતલબ કે તું કામ કરી આવી એમ ને? એવો પાઠ ભણાવીને આવીશું ને ને ધમકી એવી મારીને આવીશું ને કે સરપંચ બનવાનું નામ ભૂલી જાય. સારું કર્યું. આ કામ તે એકદમ સારું કર્યું કે તું ત્યાં જઈને એને હાસા ખોટી સંભળાઈ આવી. કારણ કે આ જરૂર જ હતી. આપણે કેટલી વખત એને કેડ મોકલાવ્યા હતા, સમજ્યા નહીં. અંતે ના છૂટકે મારે ત્યાં જવું પડ્યું. એટલે તે કાંઈ કીધું નથી ને એને બીજું? એ તમારે નથી જોવાનું, એ અમે લડી લેવું. પણ ગમે એમ તો તમારે દેરાણી છે, એને કાંઈક તો આપણે સમજૂતી રીતે કહેવાનું હોય. બીજું શું કહેવાનું હોય કે ભાઈ તું પાછું ફોર્મ ખેંચી લે. અમને સમજાવો છો એના કરતા તમારા લાડલા દીકરાને અને એની બાયડીને સમજાવવા બેઠા હોય તો? હું અહીંયા સમજાવ જાઉં તો તમે ઉકળો. ત્યાં હું કામ ગયા તા, એની પાસે હું કામ ગયા તા. સાંભળો મારી માં, તમને બહુ વાલો લાગે ને એક કામ કરો. આ બાજુની આંખ મારી, આ ઓલી આંખ છે ને સાગરની, આ લાવો તો હરિયો ભોકાવી દો આંખમાં, એટલે મારા નામની આંખ ફૂટી જાય. કા એમ કરવું છે? આવું જો વિચારતો હોત ને તો બે આખું ભેગી જોત, આમ નોખી નોત. આ ભગવાને નાક છે ને વચ્ચે આપ્યું, એ તમને નથી દેખાતું, મને દેખાય એટલે જ નોખી રાખીશ બે. ત્યારે તમે તારી જીબા જોડીથી છે ને હું કંટાળી જઉં છું ક્યારેક. તમને તો હું પોગી નથી શકતી કોઈ રીતે. એની રામાયણ મૂકો અને આપણે જે કામમાં ધ્યાન દેવાનું છે ને એમાં ધ્યાન દો. હું ધમકી તો આપી આવી છું, પણ હજી ભરોહો નથી કરવાનો, કારણ કે ચૂંટણી નજીક આવે છે. હા, શેતા નર સદા સુખી, આમે કહેવત છે ને, ચેતીને જ રહેવું સારું. કારણ કે રહી બાઈની જાત આડું ઓળું પગલું ભરતો નહીં. તારો ભાઈ છે અને તારા ભાઈની ઘરવાળી છે. જરાક તો વિચાર કર. મારા માટે ભાઈ નથી, કસાઈ છે. બોલો કઈ કેવું તમારે? પણ શું કામ કાઢી મૂક્યા ઘરમાંથી? આ ઘરમાંથી કાઢ્યા નો તો કસાઈ નો થાય. આ ડોહીને બાયણે રાખે ને આના કરતા છે ને રૂમમાં પૂરીને માથે તાળું મારી દેવાની જરૂર છે. હાકળે ભાઈને દેની પટારાય રે લવારી કરતી બંધ. હમણાં તો કહેતી હતી કે તમે સમજાવતા હોય તો, ને અત્યારે મને પટારામાં પૂરવી છે. હા, ચૂંટણી આવે છે ને નજીક, જ્યાં સુધી ચૂંટણી પતે નહીં ને ત્યાં સુધી આ ડોહીને ઘરની બાયણે પગ મૂકવાની દેવાની નથી. હાચી વાત છે. આ પટારાવાળા રૂમમાં પૂરી દે વધારે સારું. કારણ કે રહી ઓલાને સમજાવવાની વાત, આના કહેવાથી જો નહીં સમજે ને તો પછી મારે જ આવવું પડશે. અને હું જાય તો ખરીના ખેલ થાય. મારી માં, તો તું જાણશો ને. હે એ કાંઈ એવું આડું ઓળું પગલું ભરતા નહીં ભાઈ સાહેબ. હું તો તમને હાથ જોડું છું. તમે જાઓ, તમારી લવારી નથી સાંભળવી. જાઓ, આમ નીકળો, ઘરમાં જાઓ. ચૂંટણી પહેલા છે ને તમારો નાનો દીકરો મળે ને તો એની આગળ હાથ જોડજો.
કે બાપા ફોર્મ પાછું લઈ લે, નહીં તો હરખાઈ નહીં રહે. હવે આનું હું કરું ને એ વિચારજો. અત્યારે તો હું ત્યાં જઈ આવી છું અને હંધે વાત કરી આવી છું, ધમકી દઈ આવી છું, પણ વેચતા રહેવું પડશે. હું એ જોઉં છું કે ફોર્મ પાછું ક્યાં નથી ક્યાં. તો મંદિરે લાવ્યો છું. ગામનો કોઈ હામો મળે ને તો મોટું દાંત કાઢતું રાખજો, કોઈને ખબર ન પડવી પડે. હું થઈ ગયા ને અપશુકુન? કહેતો છો હું તને કે આપણે બપોર પછી મંદિરે જાય. તારે ઢડો હતો સવારમાં આવવાનો. ખબર નહોતી ને કે આ ભમરાડા સામે ભટકશે. અને હું તમારી ઘરે આવી હતી, તમને બધી વાત કહી ગઈ હતી, શાંતિથી ને સમજાવી પણ ગઈ હતી, છતાંય તે હજી ફોર્મ પાછું ન ખેંચ્યું ને. મોટા ભાઈ, ભાભીને સમજાવો ને, આવું અંદરો અંદર હું કામ કરો છો? સમજવાની જરૂર અમારે નથી, તારે છે. હો, હા, કેટલા વર્ષથી હું આ સરપંચ પદે છું, તને ભાન નથી? તારે ન સમજાવી જોઈએ તારી બાયડીને? મોટા ભાઈ, માફ કરજો, નાનું મોઢું ને મોટી વાત કરું છું. અત્યાર સુધી તમારી સામે કોઈ ઊભું નહોતું રહ્યું ને, ક્યાંક એટલે જ મને હિંમત મળી તમારી સામે આ ફોર્મ ભરવાની. હા, 2 ચોપડી ભણી હું લીધા, તમને મનમાં એવો એમ ગળી ગયો છે કે હું સરપંચમાં ફોર્મ ભરીશ ને મારા જેઠ સામે છૂટાઈ જાય એમ. ભણવાની તો વાત જ નથી આમાં, વાત છે અભિમાન તોડવાની. તો પછી અભિમાન તોડવા હાટું થઈને જ મેં આ ફોર્મ ભર્યું છે. તમને લોકોને એવું છે ને કે અમે બે જ કંઈક છીએ, અને ખાસ કરીને તમને મોટા ભાઈ, એટલા માટે. અભિમાન તોડવાની વાત નથી તો આબરૂ કાઢવાની વાત કરે છે તું. હા, આપણા ગામમાં આપણા ધજાગરા થાય ને એ કરવા ઊભી થઈ છે તું. શરૂઆત તો તમે લોકોએ કરી હતી ભાઈ ભાભી, તો પછી હવે સહન કરતા પણ શીખી જાઓ. સરસ, આ તારી બાયડી આટલું બોલે છે છતાંય તમે મૂંગા મોઢે ઊભા છો. ભાભી, આ બધું મોટા ભાઈને તમે સમજી ગયા હોત તો આ કાંઈ વારો જ ન આવત જ. પણ મોટા ભાઈ તો કાંઈ સમજવા તૈયાર નથી. તમે મન ફાવે એમ બોલો છો. ઓય, નાનો છો, આ જીભડી છે ને આ ડાબલીમાં રાખ, સમજી વિચારીને બોલશે. પેલા તો ખાલી વાયડો જ હતો, લગ્ન થયા પછી બાયડીનો થઈ ગયો. કા લો મોટા ભાઈ, હું તો જે કહું છું એ આપણા પરિવારના હારા માટે કહું છું ને, હું ક્યાં કાંઈ બીજું સારું છે, પરિવાર માટે સારું છે. એક ઘરમાં 2 ફોર્મ ભરાય એ સારું કહેવાય. હે, તને ખબર નથી ગામમાં આબરૂના ફજેતા થઈ જાય? પણ ગામના લોકોને એ ખબર નથી મોટા ભાઈ કે તમારી હકીકત શું છે. મારી હકીકત જાણવી હોય ને તો મૂળિયા ખોદવા પડે. એવું છે? અને એ તમારી તેવડ નથી. તો એવું જ સમજી લો કે મેં તમારી હકીકતના મૂળિયા ખોદી લીધા છે. એમ? તો પછી વિચાર કરી લેજો. મૂળિયા ખોદ્યા હોય ને તો તમારી પાસે રાખજો, નહીતર આનો અંજામ સારો નહીં આવે. બા, જોયું ને, બહુ વખાણ કરતા હતા, નાનો દીકરો, મારો લાઈટકો દીકરો, એને સમજાવો. આ તમારી સામે જ અમે એને સમજાવીએ છીએ. સમજે છે? હવે સમજાવો તમે. અરે પણ આ મંદિરે આવીને શું કામ બાજો છો? હે, શું કામ બાજો છો? તમે બધા દર્શન કરવા આવ્યા છો તો દર્શન કરી લો. એને ફોર્મ ભર્યું છે તો ભલે ને ભર્યું. જેની જીત થવાની તો આપણે ઘરમાં જ થવાની છે ને. હે, બાની વાત એકદમ સાચી છે. અને ભાભી, તમે ઓલા દિવસે મારા ઘરે આવીને મને જેમ ફાવે એમ બોલી ગયા હતા ને, આજે એ જ વસ્તુ હું આ ગામના લોકોને સંભળાવીશ. ત્યારે આ ગામના લોકોને ખબર પડશે કે મોટા ભાઈની હકીકત શું છે. એટલે કહેવા હું માંગો છો તમે? એટલે એમ કે તમારા 2 જણાના છે ને કાળા કરતૂત મારી સામે જ છે અને મારી પાસે પણ છે. સમજ્યા ભાભી? તમને એવું લાગતું હતું ને કે તમે જ છો કઈ? તો સાંભળી લો કે કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં દાટો ને એ વાકીને વાકી જ રહે, અને તમે છે ને એમાંથી છો. હેતલ, મારો ને મારો. હા તો ઘરની છો ને. પેલા સાંભળી તો લ્યો ભાભી, પછી તમારે જે કરવું હોય ને એ કરજો. પેલા આપણે કાંઈ સાંભળી લે એટલે તમે ચૂપ રહ્યો. સાંભળો, એને સીધી રીતે સમજાવી દે છે. બાકી મરવાનો વારો ન આવે ને એટલું ધ્યાન રાખજો. એ પેલા પાછી પાની છે ને હકેલી લેજો. કા એટલે તે મજા આવી મોટા ભાઈ તમને?
કે તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ? હા, હા, તમને શું લાગે છે કે હા તમારા ફોનમાં જલપાએ તમને જે કાંઈ કીધું એ રેકોર્ડિંગ કરવાથી હા તમે ચૂંટણી જીતી જશો એમ? જીતી જશું. ગામના લોકોની સામે છે ને આ હકીકત અમે લઈને આવીશું. અને જો અરે આ પેલા લોકોએ તો સાંભળી પણ લીધું રેકોર્ડિંગ. એને સીધી રીતે સમજાવી દેજે. સરપંચની બાયડીનો અવાજ છે. બાકી હા એલા હા એનો અવાજ છે. મરવાનો વારો ન આવે ને એટલું ધ્યાન રાખજો. એ પેલા પાછી પાની છે ને હકેલી લેજો. હવે આજે આપણે મોટું અપાય તો આને થોડો અપાય કોઈને. કેવું કરે તો હાલો, ગામ હાલો. ઉપર. આપણે આ રેકોર્ડિંગ બધાને સંભળાવી દેવી. હાલો. અરે વાહ! અરે ભાભી, તમારા મનમાં એવું હશે ને કે આ ફોન તમે જોટીને ફોન તોડી નાખશો, તો લો તોડી નાખો ફોન. લો મોટા ભાઈ, તમે ફોન તોડી નાખશો ને તો પણ તમારા હાથમાં કંઈ નહીં આવે, કેમ કે આ રેકોર્ડિંગ છે ને મેં વાયરલ કરી દીધું છે. વાયરલમાં ખબર પડે? બિચારા મોટા ભાઈને વાયરલમાં ખબર નહીં પડતી હોય, કારણ કે મોટા ભાઈ રહ્યા અંગૂઠા છાપ. તો પછી એને તો કંઈ ખબર પડતી નહીં હોય. પણ સાંભળો, આ રેકોર્ડિંગ છે ને મેં આખા ગામમાં હરતું ફરતું કરી દીધું છે અને હરેકના કાન સુધી છે ને આ રેકોર્ડિંગ પહોંચી ગયું છે. તો તોડી નાખો ફોન, કે પછી પાછો આપી દો પ્રેમથી. જરા આંખથી આંખ મિલાવીને ફોન આપશો તો મજા આવશે મોટા ભાઈ. ઓ જતલ બહુ કેમ ખોટું કર્યું છે તમે. ભાભી, મોટા ભાઈ, મેં ખોટું કર્યું હોય કે સાચું કર્યું હોય, તમને જેવા ખેલ કરતા આવડે છે ને એવા ખેલ કરતા મને પણ આવડે છે. પણ સાંભળી લો, ક્યાંક ને ક્યાંક કોઈના સંસ્કાર એને આડા આવતા હોય છે. અત્યાર સુધી મને મારા સંસ્કારો આડા આવતા હતા, પણ તમે લોકોએ છે ને હદ કરી નાખી હતી. ચાલો. હેતલ, વાત તો સાંભળ હેતલ. એટલું દુઃખ તો મને મારો બાપ મરી ગયો ને ત્યારે નહોતું લાગ્યું. જ્યારે આને ધક્કા મારીને બહાર કાઢ્યો ને એ નહોતું લાગ્યું. પણ આ એક સજ્જાની ખાલની આવેલી સાગરિયાની બાયડીએ મારો બધું અભિમાન ઉતારી નાખ્યું. ધ્યાન રખાઈને તું એની ઘરે ગઈ હતી તો પણ મારી ઉપર હું ભડકો છો? મેં તમને 17 વાર સમજાવ્યા હતા કે તમે ધ્યાન રાખો. હાલો. એ ગુડાવ હવે. શું થયું તમને? શું થયું? ખાલની આવેલી છોકરી મારી સામે ફોર્મ ભરીને જીતી ગઈ. આ અપમાનનો ઘૂંટડો મારાથી પીવાતો નથી સલપા. કોને કહેવા જવું ને કઈ સમજ નથી પડતી. કોઈને કીધા જેવું નથી. જીતી ગઈ છે તો જીતી ગઈ છે. હવે કાંઈ થઈ શકે એમ નથી. જે લોકોનું આખા ગામમાં મેં ધ્યાન રાખ્યું, જેને જે વસ્તુ જોઈતી હતી બધી મેં આપી, છતાં એ લોકોએ મારી સાથે દગો કર્યો. મત આપતી વખતે ખાધું મારું ને મત એ લોકોને આપ્યા. એમાં ગામવાળાની ભૂલ નથી. ભૂલ તો આપણા ઘરનાવની જ છે ને. એને રેકોર્ડિંગ કરી લીધું અને આ રેકોર્ડિંગ વાયરલ કરી દીધો અને ગામના લોકોએ સાંભળીને એને મત દઈ દીધો. અને નહોતી ખબર કે આનું પરિણામ અહીંયા સુધી આવશે, કે મારે હારનું મોઢું જોવું પડશે. અત્યારે મારે અંદરથી એટલું બધું દુઃખ થાય છે ને કે આખા ગામે મળીને મારા મોઢા ઉપર ખલક લપેટીને મને ગધેડા ઉપર બેહાડ્યો હોય ને એવું મને દેખાય છે. સહન નથી થતું મારાથી. અરે કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? એ થોડાક સમયની તો વાત છે, પણ પાછું તમે ફોર્મ ભરજો ને પાછા તમે આવી જાઓ. પણ ત્યાં સુધી હારા રહેજો. એ બંધ કરી દે તું. તને જે કામ હોપ્યું ને એ કામ તો તું હરખી રીતે કરી નથી શક્યો. તને તો મારે હું કહેવું ને, શાંતિ રાખવાની અને હાથને હવે છે ને નીચે રાખવાનો. બહુ ખંજોળ આવતી હોય ને તો બીજા હાથે ખંજોળી લેવાનું. હવે લાફો માર્યો છે ને તો મારથી ખરાબ કોઈ નહીં હોય.
જ્યાં સુધી તમે ગામના સરપંચ હતા ને ત્યાં સુધી તમારો માણા હતો, હવે નથી. અને હું કહું છું, મારે જે કામ કરવાનું હતું, જે કામ તમે મને હોપ્યું હતું હું કરી નથી કહું, એ બધું રેડી થયેલું છે. પણ તમારી ભૂલના લીધે આ બધું છું છે, એમાં અમારો કાંઈ વાંક નથી. આ એક ભૂલ ન કરી હોત ને તો હજી કદાચ ચાન્સ રહેત કે આપણે ભાઈ સરપંચ બની શકે. હવે એ પૂરું થઈ ગયું. ઋષિ, હા તું કોની સામે બોલે છે એનું ભાન છે ને તને? તને સાથ સહકાર અને તને કેટલી મદદ કરી છે એ બધું ભૂલી ગયો તું? અને કેટલો માર માર્યો છે એ પૂછી લો એકવાર. નાની નાની વાતે લાફા ખાધેલા છે. બધી વખતે બધા માણસ બધું સહન ન કરે. બોલી લેવા દે જલપા, બોલી લેવા દે. કારણ કે આ ગામમાં મગને પગ આવી ગયા છે. પહેલા માકડ ખાલી ખાટલામાં જ રહેતા, પણ એ બોલતા શીખી ગયા છે. જો હવે આમ ઉપાધિ કરવાની કંઈ જરૂર નથી. અને જો આમને ઉપાધિ કરતા રહો ને મગજમાં આ કીડો લઈને બેસો ને તો આપણું મગજ ખરાબ થઈ જાય. હવે આપણા મગજ ખરાબ કરવાની જરૂર નથી આમાં. આ ચૂંટણીનું પરિણામ આવ્યું ને પછી ખબર પડી કે સિંહ જ્યારે ઘાયલ પડ્યો હોય ને તો શિયાળિયાએ આવીને થપાટું મારી જાય. બા, ક્યાં ઉસાળા ભર્યા તમે? મારા દીકરાના ઘરે, નાના દીકરાના ઘરે. જોયું ને જલપા, હમણાં જ મેં કીધું કે શિયાળિયાએ થપાટું મારી જાય. હા, એવું સાબિત કરી દીધું મારી માએ કે ઓલો વાલો છે અને હું દવલો. આમાં વાલા દવલાની કોઈ વાત જ નથી ભાઈ. આમાં સત્યનો જ વિજય થાય છે. આપણે બોલીને બગાડવું એના કરતા પ્રેમથી જીતવું માં, એ જીતી શકે છે માણસ. હવે માં, તમને એ દીકરો વાલો હોય ને તો એના ઘરે જતા રહ્યો. અત્યારે મારું મગજ ઠેકાણે નથી લઈને મારાથી બે શબ્દ કહેવાય જાય ને લઈને પાછો હાથ ઉપડી જાય ને તો હું વધારે ભૂંડો થઈ જાય. સાવ નીકળી જાઓ મારા ઘરમાંથી. હવે આ વગોમણા કરશે. એક તો નીકળાય એની રીતે અને કહે કે મને મારા દીકરાએ કાઢી મૂકી. જો મહેન્દ્ર, તમે શાંતિ રાખો. આ ચૂંટણી જીતી ન ગયા તો કાંઈ નહીં. આવતા વર્ષે આપણે પ્રયત્ન કરશું. જ્યારથી સમજવા શીખ્યો છું ને ત્યારથી હારતા હું શીખ્યો નથી. હાર મારાથી સહન નથી થતી જલપા. પણ ગામના લોકોને પહોંચાય, ઘરનાને ક્યાં પહોંચવા જાવું? આજ મજબૂર છું કે ઈ ઘરના છે બીજો કોક હોત ને ક્યારનું ઢીમ ઢાળી દીધું હોત. આ બધું વિચારવાથી હવે કઈ ફાયદો નથી. અને મગજને શાંત રાખો અને શાંતિથી આ બધો વિચાર કરો. હવે કઈ બાકી રહી ગયું છે? બાકી? તમને લાગે છે કે હવે કઈ બાકી રહ્યું હોય એમ? એટલે જ પૂછું છું કે હવે તમારું શું કામ હતું ત્યાં ધોઈડા આવ્યા? એટલું જ કહેવા આવી છું ભાભી કે જે ખેલ તમે ચાલુ કર્યો હતો ને એ ખેલનો મેં અંત આપી દીધો. આપી દીધો ને? મજા આવી ને? કે પછી નો મજા આવી? બસ હવે આ તારી મીઠી ભાષા છે ને એ તારી પાસે રાખ. તમને એવું લાગે છે કે મારી મીઠી ભાષા છે? હું તો પહેલેથી જ શાંતિથી રહેવાવાળી વ્યક્તિ છું. મને તો આ બધી બબાલો કરવી ગમતી જ નથી. શાંતિથી રહેવાવાળી વ્યક્તિ હોત ને તો આબરૂના ધજાગરા નો દીધા હોત. આબરૂના હું કામ આવ્યા છો તમે લોકો હવે દાજા ઉપર ડામ દેવા? મોટા ભાઈ, તમારે જે સમજવું એ સમજો. તમને એવું લાગે છે કે વાગ્યા ઉપર ભાટું મારવા આવી છું હું એમ, તો એમ રાખો. શું છે બીજું? જો મોટા ભાઈ, એવું કાંઈ નથી. તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. પણ તમે તમારું અભિમાન મૂકવા હજી તૈયાર નથી. સાગરભાઈ, એક તો તમારા ભાઈની તબિયત ખરાબ છે ને અત્યારે એનું મગજ કામ નથી કરતું. મહેરબાની કરીને અત્યારે તમે અહીંથી જતા રહ્યો ને તો સારી વાત છે. ભાભી, જો અમારે જતું જ રહેવું હોત ને તો અમે અહીંયા આવત જ નહીં. જો ભાઈ, ચૂંટણી જીતી ગયા ને તમે
તો આ સરપંચ પદ તમને મુબારક. અને આ છે ને હવે અહીંયા આવીને વેવલા વેડા કરવાની કાંઈ જરૂર નથી. મોટા ભાઈ, આ વેવલા વેડા નથી. જ્યારે મેં ફોર્મ ભર્યું હતું ને ત્યારે મારી સાથે ગામના કોઈ લોકો નહોતા. શું કરવા કે એમની નજરમાં તમે સારા હતા, હું એકલી હતી. પણ સાચાની સાથે હંમેશા લોકો જોડાઈ જ જાય છે. કઈ રીતે સાચી બની? હા, રેકોર્ડિંગ વાયરલ કરીને ને? હા, રેકોર્ડિંગ વાયરલ કરીને. કારણ કે ગામના લોકોને તમારી હકીકત ખબર નહોતી. તમે અમને તો હેરાન કરતા હતા મોટા ભાઈ, સાથે સાથે ગામના લોકોને પણ લૂંટતા હતા. ગામના લોકોએ તમારી ઉપર ભરોસો કર્યો હતો કે સરપંચ બન્યા છો તો ગામનું સારું વિચારશો, સારું કરશો. પણ નહીં, તમને જે પૈસા ગવર્મેન્ટ તરફથી મળતા હતા એમાંથી તમે અડધું કામ કરાવતા હતા અને અડધા પૈસા તમે તમારા ઘરમાં જ રાખીને બેઠા હતા. મજા આવી ને? તમને બહુ ગમ્યું ને મારી સાથી ઉપર પગ મૂકીને સરપંચ પદ મેળવી લીધું? કાંઈ વાંધો નહીં, જાઓ, મુબારક છે તમને. ગામ લોકોને ખોડે બેહાડી લે છે હવે. પણ તમને ખબર તો પડી ગઈ ને કે તમે લોકો જે કરતા હતા એ ખોટું હતું. તમારે આવું નહોતું કરવું જોતું મોટા ભાઈ. લોકો તમારી ઉપર વિશ્વાસ મૂક્યો અને તમે એ જ લોકોનો વિશ્વાસ તોડ્યો. અને આજે એ જ લોકોનો વિશ્વાસ તોડ્યો એટલા માટે જે લોકો મારી સાથે છે. સલાહ દેવાની જરૂર નથી. તારે જે જોતું હતું તને મળી ગયું ને, હવે મહેરબાની કર ને, તો સારી વાત છે. જો ભાભી, અમે અહીંયા સંબંધ બગાડવા કે તમારી યારે આ જીભાજોડી કરવા નથી આવ્યા. બાકી હું રાખ્યું છે હવે? સંબંધ તો ત્યારે જ બગડી ગયો હતો જ્યારે આ તારી બાઈડીએ મારી સામે ફોર્મ ભર્યું હતું. બસ મોટા ભાઈ, એ સંબંધ બગડી ગયો તો ને, એ સંબંધને સુધારવા માટે જ હું અહીંયા આવ્યો છું. કેમ કે તમે તમારી ઈમાનદારી ભૂલી ગયા હતા, પણ હું મારી ઈમાનદારી નથી ભૂલ્યો. અને હવે જે હેતલ કહે છે ને એ સાંભળો. બરાબર છે મોટા ભાઈ, મને કોઈ શોખ નહોતો સરપંચ થવાનો, કે મને છે ને આ બધું ગમતું પણ નથી. હું આ બધાને લાયક પણ નથી. પણ તમારા લોકોનું અભિમાન તોડવા માટે મારે કંઈક તો કરવું જ પડે એમ હતું. આખરે હું તમારી સામે પડી અને તમારું અભિમાન મેં તોડ્યું. અત્યાર સુધી તમારી સામે કોઈ નહોતું ઊભું રહેતું, એનો મતલબ એમ હતો કે તમને અભિમાન હતું. મારી જીત થઈ અને તમારી હાર થઈ મોટા ભાઈ. તારા કલેજાને ઠંડક પૂગી ને હવે? નથી પૂગી. આ તમે સંબંધ સુધારવા આવ્યા છો? ભાભી, વાત તો સાંભળો પેલા મારી. હા, પદના સાચા હકદાર તો મોટા ભાઈ જ છે, હું નહીં. હું મોટા ભાઈને આ પદ પાછું આપવા આવી છું, એ પણ માન સન્માનથી. સમજાણું નહીં કઈ હેતલ. આ સીધે સીધું બોલ ને. સીધે સીધું એમ કે આજે ભલે હું સરપંચ તરીકે જીતી ગઈ છું, પણ સાચા હકદાર મોટા ભાઈ છે આ જીતના. નહીં, પેલા ગામની સામે મારી આબરૂનો ફજેતો કર્યો અને હવે ઈ પદ મને પાછું આપી અને મને મારી નજરમાંથી હેઠો પાડવા માંગો છો, બરાબર ને? ગામની સામે તમારો ફજેતો નહોતો કર્યો. ગામની સામે હકીકત લાવી તમારે, ત્યારે જ તો તમને ભાન આવ્યું. જ્યારે ગામના લોકોએ તમારો સાથ છોડ્યો ને ત્યારે. અત્યાર સુધી તમને એમ હતું કે ગામના લોકો તમારી સાથે છે, પણ જોઈ લીધું ને, જ્યારે આપણી ઈમાનદારી હોય ને તો હર કોઈ આપણી સાથે હોય છે. અને આપણા પેટમાં પાપ હોય ને મોટા ભાઈ, તો હજારો લોકો આપણી સાથે હોય ને તો પણ આપણે એકલા હોઈએ. આ જ હકીકત છે. મને સરપંચ બનવાનો કોઈ શોખ નથી, અને ના તો હું તમારી સામે પડી શકું. મારા એવા સંસ્કાર પણ નથી. અત્યાર સુધી મેં તમને મોટા ભાઈ મા બાપ તરીકે જ માન્યા છે, પણ જ્યારે તમે મારા પતિનું અપમાન કર્યું, જ્યારે તમે ગામના લોકો સામે ન કરવાની કરતૂતો કરીને, ત્યારે મારાથી આ બધું સહન ના થયું. પણ હું હાથ જોડીને તમને કહું છું કે આ પદના સાચા હકદાર તમે છો. મોટા ભાઈ, તમે પાછું લઈ લ્યો આ પદ. મોટા ભાઈ, હેતલ જે કહે છે ને એ સાચું છે. ભલે તમે મારી યારે ગમે એવું વર્તન કર્યું, પણ આજ અમે પ્રેમથી આ પદ તમને સોંપીએ છીએ. હા ભાઈ, હું એમના ઘરે ગઈ ને તો મને હેતલે બધી વાત કરી કે બા, મારે આ સરપંચ થવું જ નહોતું, પણ ભાઈની આંખો ઉઘાડવા માટે થઈને આ હું ચૂંટણી લડી. પણ ખરેખર તો ભાઈ, મોટા ભાઈ જ હકદાર છે આ ચૂંટણીના. એટલે હેતલ સાચું જ કહે છે, એ તને જ અહીંયા ઘરમુખી બનાવવા માંગે છે ભાઈ. આપણે લોકો છીએ. હાલો બા. હાલ. ઉભો રે સાગર. ભાઈ, મને
મારું અભિમાન આડું આવતું હતું. એટલે મારા કયામાં તું નહોતો ને એટલે મેં તારી સાથે આવું વર્તન કર્યું. આંબાળાની તો ઠીક છે, પણ તું જ્યારે મારી સામે પડ્યો ને ત્યારે મને ભાન થઈ કે મને જવાબ આપવા વાળો કોઈક તો છે આ ગામ. પણ એ આ ઘરનો વ્યક્તિ હતો ને, અંદરથી ક્યાંક ને ક્યાંક ખૂણે ખુશી તો હતી કે કોઈ પારકો નહીં. મારા ઘરના જ મારી આંખ ખોલી. મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો મને. અરે મોટા ભાઈ, તમે આ શું બોલો છો? અમને તો કાયમના માટે મેં ભગવાન માની જ રાખ્યા હતા, અને આ માફી માગવાની તમારે ન હોય. કદાચ મારાથી કાંઈ તમને કહેવાઈ ગયું હોય તો મને માફ કરી દેજો. હા મોટા ભાઈ, મારાથી પણ કંઈ વધારે બોલાઈ ગયું હોય ને તો ભાઈ ભાભી મને પણ માફ કરી દેજો. તમે તો તમારી જગ્યા ઉપર બરાબર જ હતા. તમે જે કાંઈ કર્યું ને મારી આંખ ખોલવા માટે કર્યું. પણ એક જ શરતે હું આ પદ સ્વીકારીશ કે તમે લોકો પાછા આ ઘરમાં મારી સાથે રહેવા આવી જાવ ને તો. હા હેતલ, અમને ગર્વ થાય છે કે તારા જેવી હોવ તું આ ઘરમાં છે. ઘરમાં નાની છે પણ બહુ સંસ્કારી છો તું. સાંભળી લીધું ને હું કીધું ઈ? હા તમે લોકો પાછા આવી જાઓ. હા મોટા ભાઈ, તમે જે નિર્ણય લીધો છે એ મારા માથા ઉપર, અને હવે આ બધું ભૂલી જાઓ. હવે આપણે આજથી આ ઘરમાં નિયમ કરીએ કે બધા એકબીજા હારે મળીને રહેવું. હંપીને રહીશું. હેતલ બહુ, અમારા હાથની ચા પીધી ને અને ઘણો વખત થઈ ગયો. ફરીથી ચા પીવડા. એટલે હું હારી નહોતી બનાવતી એમ? એના હાથની વાત કરું છું. તું તો હારી જ બનાવે છે ભાઈ. હું હમણાં ચા બનાવીને આવું બધા માટે. બા